વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વસ્થ ભારતના વિઝનને સાકાર કરવાના ઉદ્દેશ્ય સાથે વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા સાંસદ ખેલ મહોત્સવનું આયોજન ઉત્સાહભર્યા માહોલમાં સમાપ્ત થયો હતો. છેલ્લા 2 મહિનામાં વડોદરા જિલ્લાના 1.5 લાખથી વધુ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવી વિવિધ રમતોમાં પોતાનું કૌશલ્ય બતાવ્યું હતું, જે યુવા શક્તિના રમતગમત પ્રત્યેના અદ્ભુત આકર્ષણને દર્શાવે છે. આ મહોત્સવના છેલ્લા દિવસે મોટી સંખ્યામાં ખેલાડીઓ અને રમત પ્રેમીઓની હાજરીએ વડોદરાના રમતગમતના વાતાવરણને નવી ઊંચાઈ આપી છે, જેનાથી ભવિષ્યમાં રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ નવી પ્રતિભાઓ ઉભરી આવશે. આજથી 2 મહિના પહેલાં આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના આહ્વાનથી સમગ્ર દેશની અંદર સાંસદ ખેલ મહોત્સવનો શુભારંભ થયો હતો. અને વડોદરા લોકસભા માટે ગર્વની વાત એ છે કે દેશના ટોપ 10માં આવે એ પ્રકારના રજિસ્ટ્રેશન સાથે સાંસદ ખેલ મહોત્સવનો શુભારંભ આપણા આદરણીય મંત્રી ડૉક્ટર મનીષાબેન વકીલના હસ્તે આનો શુભારંભ થયો હતો. અને આજે એનું સમાપન જ્યારે થવા જઈ રહ્યું છે ત્યારે અત્યાર સુધીના 12થી વધારે ગેમ્સ પૂર્ણ થઈ છે. હજુ 2 ગેમ બાકી છે, કારણ કે આપણા 2.5 લાખ કરતાં વધારે રજિસ્ટ્રેશન હતા. અને આ વખતે આપણો પ્રયાસ છે કે કોઈ પણ પાર્ટિસિપન્ટ માત્ર પાર્ટિસિપેશન કરવા માટે ખાતર નહીં, પરંતુ સાચે કોઈ એક ગેમ સાથે જોડાય એ માટેનો પ્રયત્ન થયો છે. ઘણી પ્રાદેશિક રમતો પણ રમવામાં આવી છે અને હજુ પણ 2 રમતોની લીગ એ આ મહોત્સવના બાદ પણ હશે. પરંતુ આજે ખાસ વાત એ છે કે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ સમગ્ર દેશમાં એક સાથે તમામ જે રમતવીરો છે એમને સંબોધવાના છે. અને સાંસદ ખેલ મહોત્સવનું ઓફિશિયલ સમાપન સમારોહ આજે યોજાવા જઈ રહ્યો છે, ત્યારે તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સંગઠનની ટીમ, તમામ રમતગમતના એસોસિએશન સાથે મળી અને રંગે ચંગે આજે આ કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે.